આ 2 વર્ષથી આ ગટરમાં 2 વર્ષની અંદર 25 વખત અમે સરપંચને રજૂઆત કરેલી છે કે ભાઈ અમારે ગટર ઉભરાય છે, અમે ગરીબ માણસો છીએ, અમારા આરોગ્ય માટે છેડા થાય છે, અમે માંદા પડીએ છીએ, છતાં અમારી સામો સરપંચ જોતો નથી. અને જ્યારે સરપંચે કહે અમે 5 દિવસમાં કરી દેવું, 10 દિવસમાં કરી દેવું, જિલ્લા પંચાયત અહીંયા હેરાવે આવ્યો નથી. પછી તાલુકા પંચાયતો અહીંયા તો એ પૂછતોય નથી, આમ ગ્રામ પંચાયતો સદસ્યથી ધ્યાનમાં નથી લેતો. તો આ માણસો જાવું ક્યાં? આ માણસોની મજબૂરી તો આ માણસો હિન્દુસ્તાનમાં છે કે પાકિસ્તાનમાં છે એ તો સમજો એટલું. અને જયારે મત જોઈ ત્યારે બધા અહીંયા આવી બેઠે છે. કેટલા ધરો કીધું, કેટલા ધરો આજ કરી નાખ્યું, કાલ કરી નાખ્યું, બોલો બધા વરસ 1.5 વર્ષ થયું. હાલો બોલો બોલો જોઈને હું તો આપણે બાકી ભાઈ આ છે ને 1.5 વર્ષ આમ નામ છે. કેટલા સમયથી વાત છે? કેટલી વખત લાઈટ છે બીજા એને ઘેર પાણી પડે અને હું સમજું મારા દીકરા જાણ નથી એમને આપણે બાળ બચાવવા 24 કલાક ચાલુ જ રહે, 24 કલાક ચાલુ જ રહે. લાઈટ છે જો બોલો ભાઈ જો રાતે પાવડો લઈને ઢોળ ખાડો કરે પણ પૂરતા નથી આવડતું. પૂરતા નથી. એને એટલે બુરે એવું થાય. એના તો ખાડા કરે પૂરતા નથી. ટેકુભાઈ મેં કીધું ભાઈ ટેકુભાઈ આ નિર્ણય કરો તમે. અને એને બરાબર થાય. તો જ હું ટીંબી વિસ્તારની મુલાકાતે ચૂંટણી પ્રચારમાં નીકળ્યો ત્યારે સ્થાનિક આગેવાનોની સાથે મુલાકાત કરી અને ઘણા સમયનો આ જે પ્રશ્ન છે કે ગટર ઉભરાય છે, 2 વર્ષથી આ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને બ્લોક મૂકી અને હાલવું પડે છે. ગામનો મેઇન રોડ છે એની પણ મને ફરિયાદ આવી છે કે મેઇન રોડમાં 1000 રૂપિયા લઈ અને ટ્રેક્ટરના રેતીના ઓલા માટીના ફેરા વેચી રહ્યા છે. ગૌસરની અંદર પણ મોટા પ્રમાણમાં ખનીજ કૌભાંડ કરી રહ્યા છે આ લોકો. ત્યારે હું અહીંયા આપને વિનંતી કરવા આવ્યો છું કે આ સરકાર ધ્યાન દોરે, વિકાસની વાતો બંધ કરે, મોટા મોટા બણગા ફૂંકવાનું બંધ કરે અને આ લોકોને અત્યારે રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે. રોગચાળો ફાટી નીકળ્યો છે અને રહેવાતું નથી. ત્યારે આ લોકો અને રહીશો એ જ કહી રહ્યા છે કે અત્યારે અમારે આમાં બહુ મુશ્કેલી છે અને હું અહીંથી ખાતરી આપીને જાઉં છું કે આ જે પ્રશ્ન છે એ હું વિજય બનું કે ન બનું બરોબર, પરંતુ આ તમારો પ્રશ્ન હું સોલ્વ કરીને જ જંપીશ એવી હું આ તકે આ યુવાનોને અને અહીંના મતદારો અને રહીશોને ખાતરી આપું છું. ખાણ ખનીજમાં આ જિલ્લા પંચાયતનો સંસદીય છે એ પકડાનો મને ખબર છે એ દબાણને લીધે જ ભાજપમાં બધું ભીડ્યું છે. ભાજપમાં ગયો છે હા, નકર કોઈ અને એની માટે કેસ થયેલો છે.